આપણને કોઈ સામે મળે કે આપણે એને એમ કહીએ કે રામ રામ, એનો એક અર્થ એવો છે કે તારામાંય રામ છે, મારામાંય રામ છે. એ આત્મ તત્વને પણ રામ તત્વ કીધું છે. એક સુંદર પંક્તિ છે, કવિ કહે કે એક રામ દશરથ ઘર ડોલે, એક રામ ઘટો ઘટ બોલે, एक राम का सकल पसारा, एक राम है सबसे न्यारा. ઉદાહરણ તરીકે આપણે ગળામાં માળા પહેરતા હોય તો એ માળાની અંદર 108 મણકા હોય, પણ દોરો એક જ હોય. એવી રીતે આ જગતની અંદર આટલા બધા લોકો છે, પણ આ લોકોની અંદર જે ચેતના છે ને એ એક જ તત્વમાંથી પ્રવાહિત થાય છે. જીવન આપનારો ઈશ્વર એક છે, જે આ મણકાને જોડી રાખે છે. અને એ માળાની અંદર રહેલો દોરો જો ક્યારેક તૂટી જાય તો એ મણકા વિખરાઈ જાય. એવી જ રીતે આપણા જીવનના મણકાને જે જોડે છે એ તત્વ, એને આપણે આત્મા કહીએ, ચેતના કહીએ, કે ભગવાનનો અંશ કહીએ, એ એક છે. એ ભિન્ન હોવા છતાં પણ અભિન્ન છે. હવે સુત પુરાણી મુક્તિના પ્રકારો બતાવે છે. નિર્વાણ ષટકમ બતાવ્યું છે કે મુક્તિના 2 પ્રકાર છે. એક તો છે સધો મુક્તિ અને બીજું છે ક્રમ મુક્તિ. કોઈ સદગુરુની કૃપા થાય અને સદગુરુના આશીર્વાદથી ઈશ્વરનો સાક્ષાત્કાર થાય, એને સધો મુક્તિ કહે છે. અને ક્યારેક ધીમે ધીમે સત્સંગ કરતા કરતા, ભક્તિ કરતા કરતા, ભગવાનની કથા સાંભળતા સાંભળતા વર્ષો પછી એક વખત એની મેળે મન શાંત થઈ જાય, એ આધ્યાત્મિક અનુભવ થાય, એને ક્રમ મુક્તિ કહે છે. બંનેનો અનુભવ એક જ છે. અને ત્યારે જે અનુભવ થાય છે એ અનુભવ એ શિવ તત્વનો અનુભવ છે. વ્યક્તિને જ્યારે આત્મ સાક્ષાત્કાર થાય ત્યારે મનનો ભાવ કેવો હોય છે? તો કે આદિ શંકરાચાર્ય મહારાજ નિર્વાણ ષટકમમાં આ વાત કહે છે. મનો બુદ્ધિ અહંકાર ચિતાનિનાહમ ન ચક્ષોત્ર જીહવે ન ચ પ્રાણનેત્રે ન ચ વ્યોમ ભૂમિ ન તેજો ન વાયુ ચિદાનંદ રૂપમ શિવોહમ શિવોહમ ચિદાનંદ રૂપમ શિવોહમ 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 શિવોહમ. એ અનુભવ થતા જીવ છે એ અંતે બધું છોડે છે. ભગવાન શંકરાચાર્ય કહે કે પાપને તો છોડવું જ પડે, પણ ભગવાન મળ્યા પછી જીવ છે ને એ પોતાનું પુણ્ય પણ છોડે છે. કારણ કે પાપ છે એ લોઢાની સાંકળ છે અને પુણ્ય છે એ સોનાની સાંકળ છે. પુણ્યથી સ્વર્ગ મળે, પણ સ્વર્ગના દેવતાઓ ને પણ મુક્તિ જોઈએ છે, એ પણ મુક્ત નથી. અને માટે ભગવાન શંકરાચાર્ય નિર્વાણ ષટકમમાં કહે ન પુણ્યમ ન પાપમ ન
સૌખ્યમ ન દુઃખમ ન મંત્રો ન તીર્થમ ન વેદો ન યજ્ઞમ અહં ભોજનમ ને ભોજ્યં ચ ભોક્તા ચિદાનંદ રૂપમ શિવોહમ શિવોહમ ચિદાનંદ રૂપમ શિવોહમ 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 શિવોહમ. પુણ્યનું ફળ સ્વર્ગ છે, મુક્તિ નહીં. પુણ્ય કરીએ તો દેવત્વ મળે, પુણ્ય કર્યા પછી દેવ બની શકાય, પણ મુક્તિ માટે તો શિવનો આશ્રય લેવો પડે. અને માટે તો સંતોએ કીધું છે કે જીવનમાં છે ને બને ત્યાં સુધી બહુ દેવ બનવાની ઉતાવળ ન કરવી. આમે તે 80 વર્ષ થશે એટલે છોકરાઓ કહેશે કે હવે બા છે દેવ થઈ ગયા. દેવ એક દિવસ બધાયને થવાનું જ છે, પણ શિવ કથા નિર્વાણ ષટકમના માધ્યમથી કહે છે કે દેવત્વની ઉપર એક તત્વ છે કે જ્યાંથી કોઈ પ્રકારનું આવાગમન નથી. એ અનુભવ જે પુણ્ય અને પાપથી પર છે, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર આ બધાથી પરનો જે અનુભવ છે, દેહ વડે જે અનુભવ ન કરી શકાય એ પરમ તત્વ, એ શિવ તત્વ, એનો જેને અનુભવ કર્યો એ તત્વનો અનુભવી ભગવાન શંકરાચાર્ય કહે છે કે અનુભૂતિ કેવી છે. ન મે દ્વેષ રાગો ન મે લોભ મોહ મદો નેવ મે નેવ માત્સર્ય ભાવ ન ધર્મો ન ચાર્થો ન કામો ન મોક્ષ ચિદાનંદ રૂપમ શિવોહમ શિવોહમ ચિદાનંદ રૂપમ શિવોહમ 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 શિવોહમ. કહે છે કે આ સમાજને સાંભળતા ઋષિમુનિઓ ખૂબ કૃતાર્થ થયા. ભગવાન શિવ તત્વના અનુભવ રસને અહીંયા પ્રગટ કર્યો છે. આ શિવ કથા અદ્ભુત છે. ઋષિઓ કહે છે કે અમે કૃતાર્થ થયા શિવ કથાને સાંભળી. સુત પુરાણી કહે કે આ જગતની અંદર એ અખંડ રસ, અદ્ભુત રસ એ ઈશ્વરીય રસ છે. અને એ જ રસનો એક અંશ આ દેહની અંદર છે કે જેથી આ જીવન રસ વહે છે. આવા ઈશ્વરને ભજવા એ જ ધર્મ. સંતો કહે છે કે દરેક વ્યક્તિએ પોતાનો ધર્મ નિભાવવો જોઈએ, પણ ધર્મની ઓળખાણ એ કથામાંથી થાય. માટે કથાનું ખૂબ મહત્વ છે. માનસની અંદર તુલસીજી કહે છે
કે જીન હરી કથા સુનઈ નહીં કાના શ્રવણ રંદ્ર હરિભવન સમાના. જેણે ભગવાનની કથા ક્યારે પણ જીવનમાં નથી સાંભળી, એના કાન નથી, પણ નાગને રહેવાના દર છે. હવે નાગ જ્યાં રહેતો હોય ને એ દરની અંદર પોતાનું ઝેર ઓક્યા રાખે. સર્પ જ્યાં રહેતો હોય એ સ્થાનની અંદર ઘણું બધું ઝેર હોય. તો જે કાન વડે જેણે ક્યારે ભગવાનની કથા નથી સાંભળી, એ તો સર્પને રહેવાના દર છે. નયન નહીં સંત દરસ નહીં દેખા લોચન મોર પંખ કર લેખા. જેણે આ આંખો વડે ભગવાનના દર્શન નથી કર્યા એ આંખ નથી, પણ ફૂટેલી કોડી છે. જે મસ્તક ક્યારેય પણ ભગવાનની આગળ સદગુરુની આગળ નમતું નથી, એ મસ્તક નહીં પણ ખારું તુમડું છે તેમ જાણવું. આ શિવ તત્વની ઓળખાણ બતાવી છે. શિવલિંગનો અર્થ બતાવ્યો કે એ ઈશ્વરનું પ્રતીક રૂપ તત્વ એ શિવલિંગ છે. શિવ ક્ષેત્રનો મહિમા બતાવ્યો કે જ્યાં શિવાલય હોય એ જગ્યાએ બેસવા માત્રથી, એ જગ્યાએ બેસી અને ભગવાનનું સ્મરણ કરવા માત્રથી જીવનું કલ્યાણ થાય છે.